મારું નામ ધર્મેશ છે, આ મારા પત્ની છે, એનું નામ રંજનબેન છે. અમે વ્યારા રહીએ છીએ. તેને 7-8 દિવસથી હાથ દુખતો હતો. અમે વ્યારા હોસ્પિટલમાં ગયા, તપાસ કરાવી, તે દવા આપી, પછી ઇન્જેક્શન આપ્યું દુખાવાનું. તે ઇન્જેક્શનથી હાથમાં ખાલી ચડવા લાગી અને હાથ ખોટા જેવું લાગવા મને, હલતો બંધ થઈ ગયો હતો. તો પછી અમે વ્યારા હોસ્પિટલે 2-4 જગ્યાએ ગયા, ત્યાં હાથ પકડવાની ના પાડી, એટલે અમે સુરત આવ્યા. સુરત તપાસ કરાવ્યો 2-4 જગ્યાએ, અમને રિપોર્ટ કર્યા. પછી ડૉક્ટર સાહેબને બતાવ્યું, તેને અમને કોણીની ઉપરથી હાથ કાપવાનો કીધો. એટલે અમે બીજી હોસ્પિટલે ગયા, ત્યાં અમને એમ જ કીધું કે આપણે આ હાથ આટલો ફેલ થઈ ગયો છે, એમ એટલે કાપવો પડે એવું છે. તો આપણે કહીએ ચાલો હજી તપાસ આગળ કરાવીએ, કાંઈ સુધારો થતો હોય તો. એટલે આપણે ત્રીજા ડૉક્ટરને દેખાડ્યું, તો ત્યાં હોરી એમ જ કીધું કે આ હાથ કાપવો જ પડે એવું છે, આમાં બીજું કોઈ રિઝલ્ટ છે નહીં. એટલે આપણે ડૉક્ટર એક સાહેબ છે સગા, તે સાહેબ કે કાંઈ નહીં, આપણે વાત કરીએ કે બીજા સાહેબને. એટલે આપણે દિલીપ સર વરિયાને કોન્ટેક્ટ કર્યો. એટલે સવારે અહીંયા આવ્યા. અહીંયા સરે કીધું કે કાંઈ નહીં, આપણે જે થાય તું હોય સારવાર કરીએ, જે આપણને ડૉક્ટરે કીધેલું છે, આપણે એવું અત્યારે કાપવાનું કરવાનું નથી. એટલે આપણે જે થતી હોય તે સારવાર પહેલાં ચાલુ કરી દઈએ, પછી જ્યારે એવું લાગે ત્યારે કાપશું એમ. દિલીપ સરે સારવાર ચાલુ કરી, 1.5 મહિનો સારવાર કરી. પછી અહીંયાથી 50-60% 70% એમ ફરક પડવા લાગી ગયો. એટલે દિલીપ સરે કીધું કે સારું છે, આપણે હવે કાપવો આટલો નહીં પડે એમ. તો આંગળા તો જે આપણે બ્લેક થઈ ગયેલો, એટલે આંગળા તો સુકાઈ જ ગયા હતા, હાવ એટલે કાળા પડી ગયા હતા. એટલે કે આપણે હવે કાપવા પડશે આટલેથી કે. એટલે એ આંગળા પછી દિલીપ સરે ઓપરેશન કરીને એ કાપ્યા. પછી એની હથેળીમાં પ્લાસ્ટિક સર્જરી કરી, ચામડું પેટેથી કાઢીને લગાવ્યું. એટલે 99% આપણને રાહત થઈ જાય એવું કરી દીધું દિલીપ સરે. અને કોઈ વસ્તુ કામ નહીં થાય એવું નહીં, બધું જ કામ હવે થતું છે આપણે. એટલે ખૂબ ખૂબ આભાર દિલીપ સરનો. આ કેસમાં આપણે એમના સીટી સ્કેન અને એન્જિયોગ્રાફીનો રિપોર્ટ જોઈએ તો એવું જ હતું કે એમની જે મેઇન નસ છે એ બધી જ નસ બ્લોક હતી. આ ઉપરાંત જે કોલેટરલ્સ નસ કહેવાય એ પણ બ્લોક હતી. એટલે એમ સીધી રીતે જોઈએ અને મેડિકલ સાયન્સમાં જો વિચારીએ તો એમને કોણીથી ઉપરનો ભાગ કાઢવો પડે એવી જરૂરિયાત જ હતી. પરંતુ બીજી બાજુ જો વિચાર કરીએ કે એમની ઉંમર જોઈએ, એમની ફેમિલી રિસ્પોન્સિબિલિટી જોઈએ, એમને નાના બાળકોની સારવાર અને એ માટે, તો એમ જોઈએ તો હાથની જરૂરિયાત પુષ્કળ હતી. એટલે આ કન્ડિશનમાં આપણે એવું વિચાર્યું કે આપણે ઝડપથી ડિસિઝન ન લઈએ. નો ડાઉટ કે એમની મેઇન નસ હતી, કોલેટરલ્સ બી જો પાછા રીડેવલપ ન થાય તો એમને હાથ કોણીથી ઉપર કાપવો પડે એવું જ હતું. પરંતુ એમની બાકીની કન્ડિશન સારી હતી. એમના હૃદયના ધબકારા, એમની મેડિકલ કન્ડિશન, એમને તાવ એવું કશું જ નહીં હતું. એટલે આપણે એ વિચાર્યું કે જ્યાં સુધી એમની જો મેડિકલ કન્ડિશન સારી છે ત્યાં સુધી એક ચાન્સ લઈએ કે હાથ કોણીથી નીચે અથવા તો કેટલો બચી શકે એમ છે. આ બાબતે મેં પેશન્ટ સાથે પૂરી ચર્ચા કરી અને એ પછી આપણે નક્કી કર્યું કે જ્યાં સુધી એમની મેડિકલ કન્ડિશન સારી છે ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. હવે આપણે જોઈએ કે જો હાઈવે ડેમેજ હોય તો આજુબાજુના નાની રસ્તાઓમાંથી બી આપણે ટ્રાફિક ઓછું કરી શકીએ. એ જ રીતે આપણે વિચાર્યું કે એમની ભલે નવી નસ ડેમેજ છે પણ દવાઓ આપી અને જો નાની કોલેટરલ્સથી જો એમને નવી સપ્લાય મળશે તો આપણી પાસે એક હોપ છે કે એમનો હાથ બચી શકે. એટલે એ માટે આપણે જરૂરી જે લોહી પતલું કરવાના દવાના ઇન્જેક્શન અને 10 દિવસ સુધી આપણે હોસ્પિટલમાં જ ઓબ્ઝર્વેશનમાં રાખેલા કે એમને બીજી સડનલી કોઈ મેડિકલ ઇમરજન્સી ન આવે. આ ઉપરાંત એમની સારી કન્ડિશનથી 3-4 અઠવાડિયા એમના ઘરેથી ઓબ્ઝર્વેશન રાખી અને વીકમાં 2 વાર એ લોકો મને બતાવતા આવતા. આ ઓબ્ઝર્વેશનથી ધીરે ધીરે દવાની અસરથી એમને નાની નસોનો કોલેટરલ્સ બન્યા. પરંતુ આગળ જતાં જે એમનું આપણે જોયું ને તો આંગળીઓ અને પંજો એટલો કાળો થયેલો અને આંગળીઓનું હાડકું બી કાળું હતું. એટલે આંગળીઓ બચાવી શકાય એમ હતી નહીં. પરંતુ પંજાના પાર્ટમાં આગળ અને પાછળ ચામડી અને માંસ ખરાબ હતું પણ પંજાના હાડકાં સારા હતા. અને આપણે પ્લાસ્ટિક સર્જરી દ્વારા કોઈ બી એક્સપોઝ માંસ કોઈ જગ્યાએ ન હોય
હાડકાની કન્ડિશન સારી હોય તો એમને આપણે કવર આપી શકીએ. એટલે આપણે આ કેસમાં પંજાના હાડકાને કાળા ન પડે અને બાકીની જે મિનિમલ લોહી સપ્લાય સાથે બી એ સારા રહી શકે એના માટે પ્લાસ્ટિક સર્જરી કરી પેટનું માંસ હાથ પર ચડાવેલો. આ થવાથી એમનો હાથમાં ભલે આંગળી નહીં હતી પણ પંજાનું કામ આવી ગયું. હવે પંજો એટલીસ્ટ એમને એક સપોર્ટિવ હાથ તરીકે કામ આપી શકે એવો બની ગયો અને એનાથી હવે એ પોતે પંજાના યુઝ કરી રૂટીન બધું જ કાર્ય કરી શકે છે. એટલે સમયસર મેડિકલ ઓબ્ઝર્વેશન સાથે કદાચ આવી કન્ડિશનમાં આપણે થોડી ધીરજતાથી બી કામ કરીએ તો કદાચ સારું રિઝલ્ટ બી આવી શકે, જે આ ઉદાહરણ દ્વારા આપણને ખ્યાલ આવે છે.